પેલા હનુમાનને કે કઈ કારા મગ ચડાવી દેવું, કે આખી જિંદગી જ્યોતિષના આશરે ગયા આપણે. હું કાંઈ પણ નથી પહેરતો, હા, મારા હાથમાં, મારા ગળામાં દોરા ધાગા કાંઈ નહીં. હું માનતો જ નથી કઈ. આ બે હાથ અને બે પગ એ છેલ્લી ઘડી સુધી ચાલવા જોઈએ એટલું જ માનું છું અને એટલું જ માગું છું. કારણ કે એ જ્યારે પરવસ્થાની વાત કરીને મેં કહ્યું ને કે તમારે સુસાઇડ કરવાનો, તો પરવસ્થા એટલે શું? આપણે ઘરમાં પડી રહીએ, આપણો એક હાથ નહીં ચાલે, એક પગ નહીં ચાલે, આપણે બોલી નહીં શકીએ, અને ઘરવાળા એક વખત એવું વિચારતા થઈ જાય કે ક્યારે જશે આ. જોજો તમે, એવો મોકો શું કામ કોઈને આપવાનો? કે કોઈ એવું ઈચ્છે કે આ જાય તો સારું. તો પરવસ્થા નહીં આવવી જોઈએ. આપણે જેટલા અત્યારે અહીંયા હસી મસી બેઠા છે એવા જ લઈ લઈને ચાલશે. કારણ કે જીવને નીકળતા જ તકલીફ થાય. હા, એક વખત નીકળી જાય પછી તો કાંઈ ખબર જ નહીં પડતી. આમ તો બધું બહુ વાંચ્યું છે મેં કે જીવ નીકળે ને પછી તમારા ટોટલા પર રહી 12 દાડા કેવા રે એમ, ને તમને જોયા કરે, બધા રડતા હોય તેને બી જોઈ. આવું બધું લખેલું છે. હવે કોણે લખેલું ને કેવી રીતે લખેલું ખબર નહીં, પણ આવું લખેલું છે. ને આપણે હું બધા શ્રદ્ધાળુ માણસો છે એટલે એમ માનીએ કે આવું થશે એમ. બાકી કાંઈ નહીં લેવું જોઈએ એવો મહારાજ ઉપદેશ આપે ને કથા કરવાના એ જ લઈ જાય પૈસા. આપણને ઉપદેશ એવો આપે કે બધું જીવન તુચ્છ છે ને આ બધી વસ્તુ, ભૌતિક વસ્તુ નકામી છે ને આધ્યાત્મિકતામાં જ માનવાનું ને પૈસા તો આમ આજે છે ને કાલે નથી ને આ બધી સલાહ આપે ને લઈ જ જાય એમ. તો આ બધી વસ્તુ એના કરતા આપણે શું કામ નહીં જીવીએ? કઈ પણ વસ્તુ હોય શું કામ નહીં જીવવાની? તો 3 કર્મ છે. એક કર્મ પતી ગયું છે. આમ તો ક્રિયામાણ કર્મ તો ઓનગોઈંગ બેઝિસ પર ચાલતું કર્મ છે, પણ હવે ભક્તિ અને પ્રારબ્ધ, અને તેમાં પ્રારબ્ધ કર્મમાં જ્ઞાન જોઈએ. જ્ઞાન યોગ એને અટકાવે, ભક્તિ યોગ સંચિતને અટકાવે, અને તમારું કર્મ છે તે ક્રિયામાણને અટકાવે. આ 3 કર્મ આખું જીવન ચાલતા રહે એવું શાસ્ત્રોમાં લખેલું છે. પણ હું એવું માનું છું કે આપણે કોઈને અડવું નહીં એ સારામાં સારું જ કર્મ છે. જીવનમાં એવું દેખાયું છે કે જો કોઈની વાત આવી એટલે ગલગલિયા થાય આપણને, કે પેલા ત્યાંથી પેલી છોકરી નાસી ગઈ, અથવા તો પેલો પેલીને બગાડી લાવ્યો, અથવા તો પેલા બે વચ્ચે બહુ લડાઈ થઈ કાલે. આમ આપણને આનંદ જેવો આવે. એ માનસિક વિકૃતિ છે આપણી. કાંઈમાં નહીં પડવાનું. આ લાસ્ટ સ્ટેજ એવી છે. આપણે આપણા માટે જીવો ને. એને જોઈએ તો ભગાડી લાવે, એને જોઈએ તો લાવે, આપણે શું લેવા દેવા? પણ બીજાનું સુખ છે ને એ આપણું દુઃખ છે. બીજાનું સુખ છે એ આપણું દુઃખ છે. એટલે પ્રોબ્લેમ છે કે પેલા ત્યાં ગાડી લાવ્યા મોટી, 2 નંબરના પૈસા હોય, શું કામ આપણે કરવાનું આવું? એને જો તો 2 નંબર ના હોય, ગાડી લાવ્યા ને સારું એમ કહેવો ને કે કેવું પડે, સરસ ગાડી એમ. પણ આપણે નહીં કહી શકતા. કેમ? આપણે તો નથી. આ પ્રોબ્લેમ છે. આપણે આ હ્યુમન બીંગ છે. આપણે માણસો આવી રીતે વિચારીએ છીએ. જરાક થિંક ડિફરન્ટલી. આપણે પેલું ન્યૂટને લો ઓફ ગ્રેવિટેશન શોધેલો ને, તે પેલું એમ કે સફરજન નીચે પડેલું એમ, ઉપર કેમ નહીં ગયું એવો એને વિચાર આવેલો. બાકી તો કેટલા વર્ષોથી સફરજન તો નીચે જ પડતું હતું એમ, પણ એક એને એવો વિચાર આવેલો, થિંક ડિફરન્ટલી. એટલે હું એમ કહું કે આપણે બી શોધ તો કરતે, પણ બધી શોધ થઈ ગયેલી એટલે હવે શું કરીએ? મેજોરિટી શોધ થઈ ગઈ છે એટલે આપણે કરવાનું કઈ છે નહીં. તો જીવનમાં તમે જો કે 3 અક્ષરનું છે, મરણ પણ 3 અક્ષરનું છે. જીવનમાં વન છે, પણ હું એવું માનું છું કે આપણે એને ઉપવન કરી દેવાનું છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે લોકો આપણી પાસે આવતા હોવા જોઈએ. એવું નહીં કે એવો દાખલો આપે કે બે બેકાર જીવો. આપણે ઘણા માણસોને એવું કહે છે કે આખી જિંદગી દુઃખી થયો, આખી જિંદગી દુઃખી થઈ. તો
તો ભૂલ એ જીવનારની છે. હું એવું માનું છું કે તમે એવું શું કામ જીવો? વાઇફ ઇઝ અ અનપેડ સર્વન્ટ ઇન અવર હોમ. આપણા ઘરમાં સૌથી નિગ્લેક્ટેડ પર્સન, સૌથી શું કહે એક્સેપ્ટેબલ નહીં હોય એવું જો કોઈ હોય ને તો સ્ત્રી છે. હું અહીંયા સ્ત્રી વધારે છે એટલે એની તરફદારી નહીં કરતો, પણ વાઇફ ઇઝ અ અનપેડ સર્વન્ટ. એને કોઈ કામના પૈસા નહીં મળતા, પણ છતાં કોઈ આવે તો શું કરે? તમારે આખો નાળો ઘરમાં જાય કે કઈ કરે નહીં, કઈ નહીં કરે નહીં, કઈ નહીં. તો હું જાઉં તો એમ કે પેલા મારે એમ કે બધું નવાનું બધું તૈયાર કરી આપે ને, પછી એમ કે નાસ્તો કરી આપે ને, ચા પાણી મૂકી આપે ને, જમવાનું કરી આપે ને, બસ બીજું કઈ નહીં કરે. તો એમ કે પછી બીજું કઈ કરે નહીં, એ તો કપડા ધોઈને ગળી કરે, બીજું કઈ નહીં કરે. તો કઈ નહીં કરે. સૌથી વધારે જો કોઈ કામ કરે ને તો ઘરમાં સ્ત્રી કરે, પણ એની તો પુરુષો અસ્ત્રી જ કરતા હોય. થેન્કલેસ જોબ છે, કોઈ તરફદારી નથી, પણ થેન્કલેસ જોબ છે. સમોવડી બને. મેં કહ્યું મારી વાઈફને મેં આજ દિન સુધી કેટલા રૂપિયા પગાર છે નહીં પૂછ્યું. આજે એને તો પણ 30 વર્ષ થયા, પણ મેં નહીં પૂછ્યું. પણ મારો પગાર કેટલો છે ને એ હું તરત એને લાવીને આપું કે આ મારો પગાર છે. મારે શું છુપાવવાનું છે એનાથી? ઘણા માણસોને મેં એવા જોયા છે, અમારે ત્યાં બેંકમાં ખાતા ખોલાવા આવે એમ કે સાહેબ મારા હસબન્ડને ખબર નહીં પડવી જોઈએ. હે એટલે એવું કેમ? બસ સાહેબ તમે સમજી જાવ ને હવે. એમ કે મને તો સમજ જ નથી પડતી કે જેની સાથે મારે જીવન ગાળવાનું છે એની સાથે શું ચીટિંગ કરવાનું. પણ નહીં, મારી વાઈફ ઘણી વખત કહે કે આપણી પાસે આટલી એફડી છે. હું ના કહું કે મારે નહીં સાંભળવું. એટલા માટે નહીં સાંભળવું કે મારી પાસે મારું પીએફ છે, મારી ગ્રેજ્યુટી છે અને મારો રજાનો પગાર છે. આ 3 વસ્તુ મારા શેષ જીવન માટે મારી પાસે છે. મને કાંઈ નહીં જોઈતા. પણ એમ કે ના મારી પાસે તો આટલું છે. એટલે એ શું કરે છે એનું કારણ છે કે મારી સાથે જ રહી છે 24 કલાક. તો એ કઈ નાટક સિનેમામાં જાય મને ખબર નહીં પડતી, એ કઈ હોટલમાં જાય મને ખબર નહીં પડતી, પણ નહીં જતા. હું પણ નહીં જોતો, એ પણ નહીં જોતી. એ ઉલટી એમ કે 3 કલાક ત્યાં બેસીએ ને પિક્ચરમાં, એના કરતા બેટર કે તમે આજે 3 કલાક મારી પાસે બેસો અને 3 કલાક તમે બેસી જોજો ને કાલથી. અરે ખાવા દોડ છે એકબીજાને. આ નક્કી વાત છે, લખી રાખજો કે બહુ થયું હવે ઉઠ. હવે સાંજે જો ઘરમાં હિંચકો હોય ને 2 જણા બેસજો, કાંઈ નહીં બોલતા, ફક્ત હિંચકા ઝૂલા કરવાનું. આ કરવા જેવું કામ છે. આ લાઈફને સારી બનાવવાની વાત કરું છું હું, જે મેં મારું ડ્રીમ રાખેલું છે કે હું આ રીતે જીવીશ. આઈ મે બી રોંગ. કદાચ કોઈ સંજોગો તમે એમ કહેતા હોય કે દીકરા આવતો ખરો અમારા સિનિયર સિટીઝનમાં, પછી ખબર પડે કે કેટલે વિશે 100 થાય. પણ હું એવું માનું છું કે આ જીવી શકાય એવી વાત છે. મેં તમને કહ્યું કે હું કહી શકું છું તો કહી શકાય, સાથે બેસવાનું હોય તો બેસી શકાય. કોઈક વખત હાથ લાંબો કરવો પડે મદદ માટે રસોડામાં, બેશક કરજો. ક્યાં પ્રોબ્લેમ છે? કોઈક વખત એમ થાય કે આજે તબિયત સારી નથી તો એમ કહી દેવાનું, ઓકે શું ખાવું છે બોલ, આજે બહારથી લઈ આવીએ. અમે જોબ કરીએ છીએ ને એટલે જનરલી એવું બનતું હોય અમારે ત્યાં કે હું વાઈફને કહું કે ચલ શાક લઈ આવું, તું ખાલી ભાખરી કરી નાખ. તો શાક લઈ આવીએ, એ ભાખરી કરી નાખે. કાલની જ વાત કરું, એની તબિયત સારી નથી, હું આવ્યો ત્યારે સૂતેલી હતી. એટલે પહેલા પૂછ્યું કે શું થયું, તો કે આજે કેશ બહુ આવી અને ગણતા બહુ તકલીફ પડી ને પાછળ બહુ દુખે છે. તરત મેં એમ કહ્યું કે ચલો આજે આપણે નહીં ખાવું, આજે આપણે કંઈક બહારથી લઈ આવીએ. બોલ તારે શું ખાવું છે? તો કે ના હું ખીચડી બનાવી દઉં. ના ના આપણે ખાવું જ નથી ને આજે, આજે રસોડામાં નહીં જવું. બોલ શું ખાવું છે? એમ કે આપણે કાઠિયાવાડીમાંથી લઈ આવીએ. એ મારી દીકરીને કહ્યું કે ચાલ તું પેલું બાજરીનો રોટલો ને ભરતું લઈ આવ. લઈ આવ્યા, ખાઈ લીધું. પણ મેં 135 રૂપિયાનું બિલ. હા સાહેબ, આ 3 રોટલા અને ભરતું એના 135 રૂપિયા થયા.
પણ હું એવું માનું છું કે 135માં વાઈફે બહુ આશીર્વાદ આપ્યા હશે કે આજ આવતા જન્મમાં હું મળશે મને એમ. આપણે 7 જન્મની વાત કરીએ ને જયારે જોડાયા ત્યારે 7 જન્મમાં, પણ હું તો વાઈફને એમ જ કહું કે આ 7મો જ છે, આ છેલ્લો જ છે. સંસ્કૃતિ એવી છે આપણી કે આપણે એક પત્નીમાં માનવા વાળા માણસો છે. અને ભારતીય સંસ્કૃતિની એક ખૂબી છે કે એક માણસ લગ્ન જીવન 50-60 વર્ષ સુધી એક વ્યક્તિ સાથે જીવે. ચંદ્રકાંત બક્ષીએ લખેલું સરસ વાક્ય છે કે જો તમે રોજ લડતા હોય, વાઈફ હસબન્ડ ની વાત કરું, તો માનજો કે તમારું લગ્ન જીવન સફળ છે. એટલે હવે જઈને ચાલુ નહીં કરતા તમે, પણ એવું પેલા ચંદ્રકાંત બક્ષીએ લખેલું છે એવું કે રોજ લડાઈ તો થવી જ જોઈએ. એમ લડે તો એમ કે પ્રેમ વધે, તો મારામારી પર નહીં ઉતરવાનો. આ તો ખાલી કહેવા પૂરતું ઓકે છે. મરણમાં પણ 3 શબ્દ છે, પણ એમાં વનની જગ્યા રણ છે. કોઈ માણસ મરી જાય ને, અકાળે મરી જાય, 60-70 વર્ષ પછી મરી જાય ને, તો હું કેમ કે સારું ચાલે ઓકે. પણ કોઈ અકાળે મરી જાય ને 35, 25, 40, તો એમ માનું કે અકાળે માણસ મરી ગયો. તો એ એક રણ છોડી જાય છે પાછલા માણસો માટે. તો આ રણમાં આપણે નહીં રહેવું, આપણે તો લીલુંછમ બનાવવું છે રણ. અને જ્યારે બર્થ છે, આલ્ફાબેટિકલી બર્થ એવું છે કે બર્થમાં સ્પેલિંગ બી લાગે અને ડેથમાં ડી લાગે. આ બી ને ડી વચ્ચે સી છે. એ એમ કે આ 2 બર્થ અને ડેથ ચોઈસ છે તમારી પાસે, કેવું જીવવું છે તમારે. આઈધર યુ ચૂઝ યોર ચોઈસ ઓર યુ ચૂઝ કોન્ફ્લિક્ટ. કા લડીને બંને વસ્તુ પસાર કરી દેવું, કા પસંદગી પ્રમાણે જીવો. કેવું જીવવું એના કોઈ ક્લાસ નથી હશે. અહીંયા પણ હું આવ્યો છું, હું જે કંઈ પણ બોલું છું એ મારો ફંડા છે. એ તમારે કરવો જોઈએ એવું છે જ નહીં. દરેકને છૂટ છે એને કેવી રીતે જીવવાનું. ગાંધીનગર જો તમે ગયા હોય ને, તો સ્વામિનારાયણનું અક્ષરધામ છે, ત્યાં મંદિર છે, એક્ઝિબિશન છે, ત્યાં અક્ષરધામમાં પ્રદર્શન છે. ત્યાં તમે જાઓ ને તો સ્ટાર્ટિંગમાં જ એક માણસ આમ એના પગ પર કુહળો મારે એવું બતાવેલું છે. એટલે પેલા સ્વામી એમ સમજાવે કે ત્યાંથી શરૂ કરે આખું પ્રદર્શન કે દરેક વ્યક્તિએ એનું જીવન એને કેવી રીતે બનાવવાનું એ એના પર આધાર રાખે છે. એટલે જાતે જો પગ પર કુહળો મારે તો જાતે મારવાનો, પણ એને કેવું જીવવાનું એ તો દરેકનો વ્યક્તિગત અધિકાર છે. તમે પણ આટલું વર્ષ જીવા ને, ખાલી વિચાર કરજો ને કે કેવું જીવો. આજે પણ જો કોઈ મારી ગાડીને ટક્કરમાંથી બચી જાય અથવા તો મારાથી કોઈ એક્સિડન્ટ થતો બચી જાય ને, તો અચૂક હું સાહેબ છેલ્લા વીકમાં આંખ બંધ કરીને જોઉં કે મેં કયું સારું કામ કરેલું હતું. હું પડતા બચી જાઉં તો પણ એવો ભાવ આજે પણ લાવું છું કે 100% મેં કોઈનું સારું કરેલું, નહીં તો આજે હું પડી જ છે. અને જો હું પડી જાઉં ને, જો પગ મોચવાઈ જાય ને, તો પાછો જોઉં કે મેં કોનું ખરાબ કર્યું. હું તો ઈચ્છું કે આ હાથ આપેલા છે તો એનાથી બધાનું સારું જ થાય. બધાને માટે સારું બોલો ને. બોલવાના શબ્દોના કોઈ પૈસા નહીં રાખ્યા ઉપરવાળાએ, પણ આપણે સારું નહીં બોલતા. જો 2 જણા મળ્યા તો ત્રીજાની તો પથ્થર જીતતા હોય કે આ આમ છે, આ તેમ છે. કોઈમાં માથાકૂટ કરવાની હવેની લાઈફ પછી જરૂર છે જ નહીં. આપણે બસ વી હેવ ટુ એન્જોય અવર સેલ્વ્સ. બાકી ઘણું બધું કહી શકાય એમ છે. મુકુલ ચોકસીનો એક શેર છે કે એવું નથી કે હું સારો નથી, એવું તો છે જ નથી કે હું સારો નથી, પણ તમે જ કહો કે કયો દરિયો ખારો નથી. અને મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરશે દોસ્ત. મારો દીવો તારા ઘરને
સી રીતે રોશન કરે દોસ્ત. સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ. લાઈફ કેમ જીવવી, ઇટ ઇઝ અપ ટુ યુ. કાલે શું કરવાનું તમારે નક્કી કરવાનું છે, પણ એટલું જ કરજો કે જીવતા નહીં, જીવંત રહેજો. આમ આમ જગારો મારતા હોવા જોઈએ એમ. પછી આમ મૂળદલ ને આમ મને નહીં ગમે આવું જીવન. ફાઇટ ટિલ લાસ્ટ બ્લડ, લાસ્ટ ડ્રોપ ઓફ બ્લડ. ફાઇટિંગ કરીને ચાલ્યા જજો, કોઈ ચિંતા નહીં. કોઈ સારો માણસ છે એમ. બાકી બધા બેસણામાં તો સારું જ બોલવાના છે આપણે. બેસણું જયારે થશે આપણે તો રાખવું જ નથી, એટલે કોઈ પ્રશ્ન નથી બનતો. પણ જો કઈ તમે એનું કારણ કે ઘરમાં ફોટો પણ નહીં લગાવવાનો. હા, મેં કહી દીધું છે. વરસ થાય પછી ઉતારે ને કે આજે બાપાની પુણ્યતિથિ, દૂર જામી ગયેલી હોય એમ સાફ કરીએ. તે દાડે માડીને ત્યાંથી હાર લાવીએ ને તેઓ કે 10 વારો આપજે, હા 5 વારો આપજે. શું કામ છે આવું? જો બીત ગઈ સો બાત ગઈ, કોઈ પ્રોબ્લેમ જ નથી. ગઈકાલે ગયું બસ. આજે શું છે, કાલે આપણે શું કરવાનું છે, ઉઠશું નહીં ઉઠશું ખબર નથી. તો આજે શું કામ નહીં જીવીએ આપણે? અને મેં તમને કહ્યું ને કે આમ જીવનને બોજ રીતે નહીં જીવશો. હા, મને નહીં ગમે. બોજ હોય તેમ જીવે એમ કે આ કેમ કરાને. ઘણા માણસો એવું જીવે છે કે મને તો પ્રેશર, મને તો સ્ટેન્ડ બદલાયું. કઈ નહીં બદલાયું તો શું, પણ એમ કે મને તો સ્ટેન્ડ બદલાયું ને એટલે એમ કે જ્યાં કાળજી રાખ. અરે કઈ નહીં, હુ કેર્સ? જે દાડે જવાનું તે દાડે એમ પણ જવાનું જ છે. પણ ગભરાઈને જીવીએ ને એટલે જીવી નહીં શકીએ આપણે. એટલે બેટર કે કાલથી મેં તમને કહ્યું તેમ બરાબર જીવજો. જે કઈ પણ હોય તમારી પાસે રાખી મૂકવાનું બતાવ્યા કરવાનું ઘરમાં કે છે આ, તો જ તમારી કાળજી લેશે. હું તો ઈચ્છું કે કોઈ કાળજી નહીં લે. આપણે એવું જ ઈચ્છવાનું છે કે આમ જ આપણે ચાલ્યા છીએ. એક પણ દિવસ હોસ્પિટલમાં નહીં જવાનું આવે એવું ઈચ્છીશ. તો કદાચ આવે તો પેલી પોટલી રાખવાની કે આ છે તારા માટે. આપણા તો માણસો સારા જ છે, આપણે પણ સારા ઘરના માણસો છે, આપણે સારા એન્વાયરમેન્ટમાં પેદા થયા છે, આપણું ફેમિલીની એક સંસ્કૃતિ છે. કોઈ આવારા માણસો નથી, પણ કોઈક વખત આ નહીં પણ હોય એક સરખી, તો ચલાવી લેજો. થેન્ક યુ.